નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાત જે કાલ અધૂરી હતી એનો બીજો એપિસોડ છે. તો પહેલો ન સાંભળ્યો હોય તો સાંભળી લેજો, એટલે બરાબર સમજાય. તો ઉપર ખૂણામાં બતાવશે, ત્યાં ટચ કરશો એટલે પહેલો ભાગ સાંભળવા મળી જશે. તો ચાલો શરૂ કરીએ. ગાડી અંકલેશ્વર પહોંચતા અભિનવની ઉર્મી તેને ઈચ્છા એક વખત તો ટ્રેનમાંથી ઉતરી તેની પત્ની મિતાલીને મળવા જવા ઉત્સુક બન્યો. પણ ટ્રેનની ગતિ તેના વિચારોનો અમલ કરતા વધુ તેજ બનતા તમને ટ્રેનની બોગીના વોશ બેસિનમાં પોતાના ચહેરા પર પાણીની છાલકો મારી સ્વસ્થ થયો. ખિસ્સામાંથી ચશ્મા કાઢી આંખો પર ચડાવી માથાના વાળ ઓળવવા નાનકડો કાંસકો કાઢી વાળને શેપ આપ્યો. હવે સ્ટાઇલ મારવાનું બંધ કરો. 50 થયા, તને કોણ જોવાનું છે? એ 50 ક્યાંથી 48 પ્રવેશ કર્યો છે. તું યાર મને જલ્દી સિનિયર સિટીઝનની કેટેગરી મૂકવા માંગે છે કે શું? ભલે થયા 48 પણ જોમ છે 24 નો. મિતાલીની મીઠાશ ભરી ટોક મને ગમે છે. સવારમાં ઉઠતા પ્યારથી મારા માથામાં હાથ ફેરવતી, એકાદ સફેદ વાળ જોતા તે જરૂર ખેંચી નાખતી. ટાલ પાડી દઈશ મારા માથાના વાળ ખેંચી ખેંચીને, કહેતા અભિનવ બેડ ઉપરથી ઉઠતા જ તેને વળગીને સુવાડી દેતો. મારી સાથે લપાઈ જવાનું એને ગમતું જરૂર. ઉઠવા દે હવે મને પાછો, તું જ ઓફિસમાં જવાનું મોડું થશે અને જમ્યા વગર બબડતો ચાલ્યો જઈશ. પ્લીઝ યાર, ના પાડીને ઝટકો મારી મિતાલી હંમેશા ભાગી જતા બબડતી. સવારમાં બેડ ઉપર હાથ પછાડી ક્યારેક ગુસ્સો વ્યક્ત કરતો. અભિનવને હાલક ડોલક થતી ટ્રેન તેની સ્પીડ વધારતા તેને વર્તમાનમાં આવવા મજબૂર કર્યો. યાર મિતુ, તું મારા દિલો દિમાગમાં છે. હું તને ભૂલી શકતો નથી. એક નિશાસા થશે. અભિનવ તેની જગ્યાએ તેના કમ્પાર્ટમેન્ટ તરફ મિતાલીના વિચારોમાં ચાલ્યો. એસી કોચમાં અંદર આવતા કમ્પાર્ટમેન્ટમાં પડદો પડેલો જોતા આગળના કમ્પાર્ટમેન્ટમાં આવ્યો. તેની જગ્યાએ એક લેડીએ બેઠેલી જોતા અભિનવ વિચારમાં પડી ગયો. યાર, મારી જગ્યાએ આ મેડમ ક્યાંથી? યાર, હું બીજા કોચમાં તો વિચાર આવતા કોચના કોમન એન્ટ્રન્સમાં આવી નંબર જોતા બોલ્યો, કોચ તો એટલું છે. અરે હા, મારા કમ્પાર્ટમેન્ટમાં પડદો લાગ્યો છે. હું પણ. મિતાલી તારા વિચારોમાં પડદો હટાવી અંદર દાખલ થતા ગોલ્ડન કલરની સાડીમાં સજજ જાજરમાન સ્ત્રી તેની સામેની સીટમાં બેઠી હતી. મારા કમ્પાર્ટમેન્ટમાં આંખો ચડાવતો બબડ્યો. સ્ત્રીની કંપની. અરે યાર, આંખે ચડાવેલ ચશ્મા અને દાઢીમાં લાગેલી મોતીની સેર તેના વાકડિયા વાળમાંથી ડોકિયા કરી રહી હતી. અરે યાર, મારું મેગેઝિન વાંચે છે. ઓકે, વાંચ. લાંબા કાળા વાકડિયા વાળ અને ગોલ્ડન સાડીમાં સજન સ્ત્રીનો ચહેરો જોવા અભિનવ નાકામ રહ્યો. પૂરા કમ્પાર્ટમેન્ટમાં અમે બે, કોઈ બીજું આવી જાય તો સારું, તે વિચારતા મુસ્કુરાઈ રહ્યો હતો. ટ્રેનની બંધ ગ્લાસ વિન્ડોમાં તેનું પ્રતિબિંબ જોવાના પ્રયત્ન કરતા, યાર લાગે છે તો મસ્ત ચશ્મીશ છે, પણ ઓવર સ્માર્ટ છે. જવા દે ને યાર, બૈરાના લફડામાં ઉમરે મને તો કદી ન પોસાય. મારી જ બૈરી ઘર છોડીને ચાલી ગઈ છે અને તે નિશાસો નાખતા સીટી મારી બેઠો. મિસ્ટર, સીટી મારવાનું બંધ કરો. આ કમ્પાર્ટમેન્ટમાં એકલી સ્ત્રીને જોતા તેણે મેગેઝિન હટાવી લડવાના મૂડમાં અભિનવ તેને જોતા ચમકી ગયો. ઓ માય ગોડ, તું બોલતા હટકી ગયો. તેની રિસાયેલ પત્નીને જોતા ઈગો વચ્ચે હારી ગયો. તરત જ તેણે મોઢું ફેરવી લીધું. એકાએક મિતાલીની સામે અભિનવ દ્રશ્યમાન થતા તે સહેમી ઉઠી. તે બોલતા અટકી ગઈ. તેણે ધીમેથી હાથમાં રહેલું મેગેઝિન અભિનવની સીટ પર સરકાવ્યું. 28 વર્ષના
લગ્ન જીવનમાં છેલ્લા 3 વર્ષથી એકબીજાથી દૂર થયેલા પતિ પત્ની ટ્રેનમાં એક કમ્પાર્ટમેન્ટમાં સામ સામે આવતા બંનેએ શું કરવું તેની સમજ ના રહી. ગાડીના સટર પટર અવાજ સ્મશાનવત શાંતિનો ભંગ કરી રહ્યો હતો. મિતાલીએ તેના હાથમાં રહેલો રૂમાલ જાણીને નીચે તરફ પાડી દીધો. અભિનવના પગ ઉપર પડતો રૂમાલ લેવા જતા તે પગે લાગ્યાની લાગણી અનુભવી રહી હતી. તેની આંખોમાંથી છલકાતું દર્દ તેના ચશ્મામાંથી બહાર આવવા મથી રહ્યું હતું. ક્યાંક સુધી ચૂપચાપ બંને બેસી રહ્યા. યાર, તું ખૂબ દુબળી પડી ગઈ છે. ભાઈ કાંઈ ખવડાવતો નથી કે? મૌન ભાષામાં પત્ની સામે ટગર ટગર જોઈ રહેતો અભિનવ લગભગ ભાંગી પડ્યો હતો. દુબળી પડી ગઈ છે તું? અભિનવના હોઠનો ફટાકડો તેના કાને પડ્યો. તમે પણ તેના હોઠનો ફફડાટ પામી જતા અભિનવને બોલવા માટે જાણે પ્રાણ મળ્યા. તે છતાં પણ તે બોલી શક્યો નહીં. તમારે ક્યાં જવાનું છે? ન છૂટકે નીચે નજરે મિતાલી બોલી. તું પણ ક્યાં ચાલી? મનમાં જ તેના શબ્દો ધબરાઈ ગયા. પ્રત્યુત્તરની રાહ જોતી મિતાલીએ ફરીથી પૂછવાનો પ્રયત્ન છોડી દીધો. શા માટે મને છોડીને તું ચાલી ગઈ હતી? 3 વર્ષ સુધી મારું દિલ કપાઈને ચકનાચૂર થઈ ગયું. એક વખત તો ફોન કરવો હતો. સવાર સાંજ તારા ફોન આવ્યો કે નહીં તે જોવા માટે મારા મોબાઈલનું ચૂથી નાખતો. કોઈની સાથે વાત પણ કરી શકતો ન હતો. બસ આલોક અને સંતોષે મારા પ્રાણ બચાવ્યા છે. હું અપાહિત થઈ ગયો હતો તારા વગર. મુખ ફરિયાદ કરતો અભિનવ આંખોમાંથી આંસુની પડવાની રજા આપી બેઠો. ડબ ડબ આંસુ પડતા તે ઊભો થઈ ગયો. ઝૂમ ગતિએ ચાલતી ગાડી ક્યારેક ડાબી તો ક્યારેક જમણી તરફ ડોલતા અભિનવ તેનું બેલેન્સ ગુમાવતા પોતાની જાતને સ્થિર બનાવી ઊભો થતા તે મિતાલી પર ઝૂક્યો. તે લગભગ તેના પર પડતા રહી ગયો. સાવધાન! મિતાલીએ તેના બંને હાથ રોકતા તેને પડતા બચાવી લીધો. તું પણ ક્યાં કમજોર નથી, સંભળાતો ખરો? એકાએક આવી પડેલા આંસુના સામ્રાજ્યને અટકાવવા તે વોશ બેસિન તરફ ભાગ્યો. ટ્રેનમાં અભિનવ અને મિતાલીનું મિલન અદ્ભુત બન્યું. અભિનવના આંસુ અટકાવવાનું નામ ન લેતા હતા. યાર, 51 વર્ષની ઉંમરે પણ પ્રેમ જવાન જ રહે છે કે શું? પોતાની જાતને રોકી ન શકતા અભિનવે ટ્રેનમાં વોશ બેસિન તરફ ભાગ્યો. મિતાલી પણ અભિનવ ભાવુક પ્યારથી સૂન થઈ ગઈ હતી. કઠણ કાળજાની મિતાલી છેલ્લા 3 વર્ષથી ભાઈના દીકરાને સ્નેહ વરસાવતા અભિનવને ભૂલી ચૂકી હતી. તે ખોટું જ કર્યું હતું. શા માટે તે મારા પર હાથ ઉપાડ્યો હતો? તે મને હચમચાવી નાખી હતી. આટલો બધો ગુસ્સો મારા પર, તારી પત્ની પ્રિયતા પર. હું તને મારું સર્વસ્વ આપી ચૂકી છું, પણ તું તો તારી ફરજમાં ઊણો ઉતર્યો જ નહીં. પ્રેમ તો હું તને કરું જ છું અને કરતી રહીશ. આંખો પર ચડાવેલ આકર્ષણ, ચશ્મા સાઈડમાં મૂકી આંખોના ભીના થયેલ કોર્નરને લૂછતા જ આંસુઓનો બંધ તૂટી પડ્યો. 3 વર્ષ સુધી સંગ્રહ થયેલા આંસુ અટકવાનું નામ ન લેતા ભરાઈ ગયેલો ડૂમો એ ડુસકાનું સ્થાન લેતા વોશન બેસિન તરફ છુપાઈને આંસુ લૂછી રહેલ અભિનવ સાંભળી બેઠો. અભિનવ દોડતો તેના કમ્પાર્ટમેન્ટમાં તેની જગ્યાએ આવતા મિતાલીને ડુસકા ખાતી જોઈ તે રીતસર પડી ભાંગ્યો. પાણી પી લે, પહેલા તું પાણી પી લે. આફરો થઈ ગયેલ અભિનવની સામે જ પાણીની બાટલ હોવા છતાં તે તેને શોધી રહ્યો હતો. તેના ચહેરા પર ગભરાટ છલકાઈ રહ્યો હતો. ટ્રેનમાં સપાટામાં તેનો ગભરાટ પરસેવો દ્વારા વહી રહ્યો હતો. એસીની ઠંડક જાણે કામ કરતી બંધ થઈ ગઈ હતી. પાણીની બોટલ શોધતા અભિનવની દશા જોઈને મિતાલીને એકાએક હસવું આવી ગયું. ડુસકા ભરતી મિતાલીને એકાએક હસતા જોઈ અભિનવ હેરાન થઈ ગયો. ઓહ માય ગોડ, શું થઈ ગયું તને? પાણીની બોટલ તેની આંખે ચઢતા જ ખોલીને બાજુમાં પડેલ ગ્લાસમાં ગાડીના હલક ડોલકની
પરવા કર્યા વગર પાણી છલોછલ ભરી દીધું. હાથમાં રહેલો ગ્લાસ ડોલી રહ્યો હતો. પાણીનો ગ્લાસ આપવા જતા છલકાતા ગ્લાસનું પાણી મિતાલીના ચહેરાને પલાળી ચૂક્યું હતું. મિતાલીની આંખો સામે પાણીનો અર્ધ ગ્લાસ આપતા બોલ્યો, મિતુ, મારા સમ પાણી પી લે, લેવું જ પડશે. અભિનવની આંખોમાંથી છલકાતો અદ્ભુત પ્રેમ જોતા મિતાલીએ તેના બંને હાથે પાણીનો ગ્લાસ લઈ ગટગટાવતા તેની સામે 3 વર્ષના વહી ગયેલા પ્રેમની ઝાંખી આંખોમાં સમાવતા સંતોષનો શ્વાસ લીધો. ખૂબ જ હેરાન કરી છે તે મને. હજી પણ પ્રત્યક્ષ ફરિયાદ ન કરતા મૌન બનીને તે વરસી રહી હતી. તે એક પણ ફોન ના કર્યો. 3 વર્ષ પછી તેના હાથે પાણી પીતી મિતાલીને પ્રત્યક્ષ રૂપે જોતા હજી પણ અભિનવના મનમાં આવતું ન હતું. તેના બંને હાથ તેના હાથમાં લીધા. મિતાલીએ તેને રોક્યો નહીં. માફી માંગતી આંખો તેના પ્યારની ભીખ માંગતો મિતાલીના હાથને પંપાળી રહ્યો હતો. તું ક્યાં હતી? ખબર પડી મને, પણ હું તારી પાસે આવી શકતો ન હતો. મારી ભૂલ તો હતી. મેં કેમ તારા પર હાથ ઉપાડ્યો? હું મારી જાતને કાબૂમાં કેમ રાખી શક્યો નહીં? 1, 2 નહીં, 3 થી 4 થપ્પડ મારા હાથે આપી હતી. ટ્રેનના પાટિયા તરફ હાથને સજા આપવા મુઠ્ઠી પછાડી અને રાતોરાત તું મારાથી જાણે દૂર ચાલી ગઈ. હું તારી માફી પણ ક્યાંથી માગું? તું ફોન ઉપાડે તો ને. હૃદયનો બોજ હળવો કરતા અભિનવ પણ ડૂસું ખાઈ બેઠો. સતત 1 કલાક ટ્રેનમાં બંને એકબીજાની સામું જોઈ હાથમાં સ્પર્શ અને આંખોમાંથી અમે વરસાવતા જિંદગીના એ 3 વર્ષની ખોટ પૂરવા મથી રહ્યા હતા. વેઠવાઈ ગયા આપણા એ પ્રેમના 3 વર્ષ. નિશાસા નાખતો અભિનવ મિતાલીની બાજુમાં આવી તેના સ્પર્શની અનુભૂતિ મેળવવા તત્પર બન્યો. એક ઠંડક લઈને પહોંચી જતા તેના ખંભા ઉપર માથું મૂકીને આંખો બંધ કરતા તે સુખદ નિંદ્રાના શરણે પહોંચી ગયો. મને વધુ દુઃખી કર્યાનો તારો પ્રસ્તાતા મારા માટે પ્રેમ સમાન છે. હવે આપણે જિંદગીભર સાથે જ રહીશું. મારી જીદ જ મને ભારે પડી ગઈ. આંખો બંધ કરી સૂતેલા અભિનવના ચહેરા પર પ્રેમથી હાથ ફેરવતી મિતાલી ટ્રેનના સાધારણ ઝટકાથી વર્તમાનમાં આવી. તેની આંખોમાંથી ટપોટપ આંસુ તેના ચહેરા પરથી સરકીને અભિનવના કપાળ પર મુસાફરી કરી આગળ વધતા અભિનવ સફાળો જાગી ગયો. ઓહ મિતુ, સોરિયા, કેટલા દિવસ પછી હું એક સુખદ નિંદ્રા લઈ રહ્યો હતો. તારો ખંભો દુખી ગયો હશે. મને ઉઠાડાય નહીં? ના. ટૂંકો જવાબ મળતા અભિનવ વિચારવા લાગ્યો. મને નથી લાગતું મિતાલીએ મને માફ કર્યો હશે. સંજોગોથી સાથે મળ્યા તો પત્ની તરીકેનો નજીવો હક અદા કરી રહી લાગે છે. વિચાર આવતા આસમાનમાં ઉડતું દિલ ઠુમકા ખાતું નીચું પટકાયું. સાલું, પ્રેમની કોઈ વેલ્યુ નથી. 3 થી 4 થપ્પડમાં પ્રેમ ખુવાર મારી ભૂલ કબૂલ છે. સજા પણ ભોગવી છે. 3 વર્ષની દૂરી. હવે કેટલી સજા મળવાની છે? મિતુ, તે મને માફ કર્યો છે ને? તે પૂછી બેઠો. અભિનવના પ્રશ્નથી મિતાલી હચમચી ઉઠી. પતિ પાસે જવું તો હતું જ. ઘર છોડીને 1 અઠવાડિયામાં તેને જવાની ઈચ્છામાં સમક્ષ કરતા ભાઈ ભડકી ઉઠ્યો. અરે, તું ક્યાં સુધી એમને માફ કરતી રહીશ? હવે જઈશ તો તે એમ જ સમજશે મને માફ કરી દેશે અને ફરીથી પાછો હાથ ઉઠાવશે. તારે ક્યાંય જવાનું નથી. ચાલ, તારો ફોન આ. થોડું તડપાવ સાચી વાત છે ને? નૈના પત્નીને પૂછતા નિખિલ બહેનને પટાવવામાં કામયાબ બન્યો. લાવ ફોન લાવ, હમણાં સ્વિચ ઓફ કરી નાખું. તું એમની ચિંતા છોડી દે. મિતાલીનું મૌન અભિનવના દિલના ધડકારા વધારી ચૂક્યું હતું. તેને ખ્યાલ આવી ગયો હતો મિતુ આવવા માંગતી નથી.
વાત બદલતા બોલ્યો, અત્યારે તું ક્યાં જાય છે? તારે શું કામ છે? તેના અવાજના બદલાયેલા ટોનથી અભિનવના ચહેરાની બદલાતી રેખાઓ જોતા પડખડાટ હસતા તે બોલી, કિશોરની દીકરીના લગ્નમાં જઈ રહી છું. બિચારી કવિતાની માં નથી. તારા ફ્રેન્ડે ખૂબ જ રિક્વેસ્ટ કરી લગ્નમાં હેલ્પ કરવા અને ટિકિટ પણ મોકલી. શું કરું? હા, તું પણ લગ્નમાં જ આવે છે ને? હજી પણ મારા પ્રશ્નનો જવાબ મળ્યો નથી. મનમાં વિચારતો અભિનવ તેને નિરખી રહ્યો હતો. બાજુમાં બેઠેલ અભિનવ ઊભો થઈ સામેની સીટ પર આવી ગયો. કિશોરને ત્યાં આવે છે ને? મને કંપની મળી જશે. તેના હા. અભિનવના પગ પર ટેકવીને મિતાલી તેની સીટ પર પલાઠી વાળી આરામથી બેસતા બોલી, હા યાર, કિશોર મને પણ ટિકિટ મોકલી હતી અમને બંનેને એક કરવા. અરે, એક જ ટ્રેનમાં, એક જ કોચમાં, એક જ કમ્પાર્ટમેન્ટમાં સામ સામે આવેલી સીટ. કોઈ યોગાનો યોગ ન હોઈ શકે. મનમાં વિચારતો અભિનવ કિશોરને વારવાર થેન્ક્સ કહી રહ્યો હતો. લાવ કિશોરને ફોન તો કરું. મિતાલીનું મગજમાં ચકરારે ચડી ગયું. એકવાર અભિ પ્રત્યે થયેલી નફરત પ્રેમમાં પરણાવવી મારા માટે મુશ્કેલ છે. મારી પસંદગી ભૂલીને મેં તારી દરેક વાતમાં સાથ આપ્યો છે. હજી મારું મન માનતું નથી. મારા માટે માફી શક્ય નથી. જોઉં છું શું કરવું તેની સમજ પડતી નથી. હું ક્યાંય ફસાય. બહુ જીવી લીધી જિંદગી. મારે હવે તારા બંધનમાં ફરી આવવું નથી. તો પછી કોના બંધનમાં? ભાઈના બંધનમાં. બંધન તો ઠીક છે, હા, પણ ત્યાં સુધી અભિને માફ નહીં કરે. વાંક એના કરતા મારો ઓછો કર્યા હતો. તેનું ગઠમતલ ભરેલ મન વિચારોના વળમણમાંથી બહાર આવવાનું નામ લેતું ન હતું. પતિ સામે જોતા તેને વારવાર હસવું પણ આવી જતું હતું. ટ્રેન તેની ઝડપે તેની મંજિલ તરફ પહોંચવા મથી રહી હતી. સાંજના 7 થવા આવ્યા. સૂરજદેવ પણ પશ્ચિમ તરફ પ્રયાણ કરતા રાત્રિને આમંત્રણ આપી તેની મંજિલે પ્રયાણ કરી રહ્યા હતા. નોલાવાલા સ્ટેશન આવતા અભિનવ ઊભો થઈ ગયો. અરે, ક્યાં ચાલ્યો? બસ આવું, ચીકી લેવાની છે. મિત્રોનો આગ્રહ હતો. આપણે પણ ચીકી ખાઈશું કહેતા અભિનવે ગાડી ઊભી રહેતા પ્લેટફોર્મ પર દોટ લગાવી. અભિ સંભાળીને. મિતાલીનું પ્રેમી હૃદય ધડકી ઉઠ્યું. ટ્રેનની વ્હીલ્સલ વાગતા ગાડી સ્ટાર્ટ થઈ ગઈ. અરે અભિ, ક્યાં રહી ગયો? ધીમી ગતિએ ગાડી શરૂ થઈ ગઈ. મિતાલીની ચિંતા વધવા લાગી. અભિનવે દોડીને પોતાના કોચમાં આવતા રાહતનો શ્વાસ લીધો. હૃદયની ગતિને નિયંત્રિત કરવા થોડીવાર ટ્રેનના કોમન બેસેજમાં ઊભો રહ્યો. યાર, પટની સામું તેનો શ્વાસ નીચે આવતા ધીમે ધીમે તે કમ્પાર્ટમેન્ટમાં તેની સીટ ઉપર ચાલ્યો. પોતાના કમ્પાર્ટમેન્ટમાં આવતા, ચાલ મિતુ, સ્વાદિષ્ટ ચીકીની ઉજવણી કરીએ. ભૂખ તો મને પણ લાગી છે. આપણે જમી લઈએ તો કેવું? મિતાલી સહજ બનતા બોલી, હે ભગવાન, મારી ગાડી પાટા પર આવી ગઈ. મારા જીવનનું પૈડું મારા જીવન રથમાં જોડાઈ રહ્યું લાગે છે. હા યાર, મને ભૂખ તો લાગી છે. ભૂખ્યા પેટે પ્રેમ ન થાય. ધમધમાટ ચાલતી ટ્રેનમાં મિતાલી ઊભી થઈ બેગ ખોલતા તે પડી ન જાય તેનું ધ્યાનમાં આવતા બોલ્યો, મે આઈ હેલ્પ યુ? યાર, આદેશ મળતા તેની કમર ફરતે 2 હાથ રાખી તેણે ઝઘડી લીધી. શું કરે છે અભિનવ? મદદ કરવાને બદલે મને, અરે તું પડી ન જાય માટે પકડીને ઊભો છું. લુચા, છોડ હજી. તું એવો ને એવો જ રહ્યો. બેગમાંથી ટિફિન કાઢી બેસતા બોલી, ચાલ, પૂરી સબ્જી ફાવશે, પણ તું બદલાઈ ગઈ ને. બસ હવે પૂરીનો એક ટુકડો.
અભિનવના મોંમાં મૂકતા બોલી, શાંતિથી જમી લે, સાચે જ તું નથી બદલાય, લવ યુ. મોંમાં રહેલ કોળિયાએ તેને બોલવા ન દીધો. અરે, આ બટાકા પૌવા પણ છે. નવા બનેલા પ્રેમીની જેમ આંખોમાં પ્રેમ વરસાવતા પૂરી સરજીની મજા લૂંટી રહ્યા હતા. આપણી પહેલી મુલાકાત યાદ છે ને? ક્યાંથી ભૂલું સાલા, લીપમાં પણ તું મને ઝાંકતો હતો. સીટી મારવાનું તો હજી પણ ભૂલ્યો નથી. યાર કિશોરને મારો ખૂબ આભાર. તેણે આપણી બંનેની ટિકિટ સાથે ઘટાવી. કેમ આપણને એક કરવા જ ને બની શકે, પણ કોઈ ઇન્સિડન્ટ હોઈ શકે. એવું તો ભાગ્યે જ થાય છે. જે હોય તે આપણે નવા જીવનની શરૂઆત કરવી છે. તું મને સાથ આપીશ ને? ભાવભીની આંખે અભિનવ તેના પ્યારની ભીખ માગી રહ્યો હતો. જોઈશ, કેમ જોઈશ? મને એકલું રહેવું ભારી ગયું છે. અભિનવના પેટમાં ફાળ પડી. યાર, આ તો વારે વારે ટ્રેક બદલે છે. ટ્રેનમાં મુસાફરી કરવા પતિ પત્ની, ક્યારેક અજાણ બનીને તો ક્યારેક લકુલૂટ પ્રેમ કરતા પ્રેમીની જેમ તેમની સફર કરી રહ્યા હતા. ટ્રેન તેની મંજિલ તરફ પ્રયાણ કરી રહી હતી. રાતના 12 વાગી ચૂક્યા હતા. અભિનવે પણ હવે ચર્ચા કરવાનું છોડીને પાટા ઉપર ચડેલી ગાડીને ઉતારવા માંગતો ન હતો. કાંઈ નહીં, કિશોરની દીકરીના લગ્નમાં 2 દિવસ તો છે ને, શાંતિથી વાત કરીશું. પોતાની જાતને હૈયાધારણ આપતો અભિનવ બર્થ ઉપર ચાદર પાથરી મિતાલી સામું જોઈ આંખ મારતા બોલ્યો, અહીં ફાવશે ને? તું કહે ત્યાં. મને તો એમ જ હતું. મુસાફરીમાં હું એકલી રાતના કેવી રીતે મારો સમય કાઢીશ. સાચે તારો સાથ મને મળ્યો. બેગમાંથી કપડાં કાઢી બદલવા તેણે ટોયલેટ તરફ પ્રયાણ કર્યું. વાતો તો ખૂબ જ કરવી હતી, પરંતુ અભિનવને 3 વર્ષની જુદાઈના સમાધાનની પ્રક્રિયા દૂર ચાલી જતી લાગતા તે મિતાલીને સંસેડવા માંગતો ન હતો. અભિનવ દરેક પગલાં ફૂંકી ફૂંકીને ભરવા માંગતો હતો. ટ્રેનમાં બર્થ પર કપાળ ફરતે હાથ રાખી સૂતેલી પત્ની પાસે જગ્યા જોતા હિંમત કરીને બેસી ગયો. એ અભી, તારા બર્થ ઉપર જા. મિતુ, તું મને માફ નહીં કરે. હું કોણ તને માફ કરવા વાળી, અને હું પણ કોણ તને સજા આપવા વાળી? આંખો ખુલ્યા વગર જવાબ આપતા તે બોલી, બસ આમ જ આપણા લગ્ન જીવનનો અંત આવશે. દિલ ઉપર હાથ રાખીને સાચું બોલજે. ગમે છે તને મારા વગર? મને ન ગમે તો પણ શું કરી શકવાની હતી? તને તો ગમ્યું જ હોવું જોઈએ ને. તે પણ મારા વગર 3 વર્ષ કાઢ્યા છે. સ્ત્રીઓની મર્યાદા હોય છે, પણ તમે પુરુષ જાત ક્યાંક કોઈની જોડે, નહીં તો તું મને મળવા આવતો જ ને. હું તને કેમ સમજાવું? તને તો માનો અને ભાઈનો સાથ હતો. એના સાનિધ્યમાં રહીને અને મને ધીમે ધીમે ભૂલવા લાગી, ખરું ને? આપણો લગ્ન જીવનના આટલા વર્ષો સુખ દુઃખમાં સાથે કાઢ્યા ને. મિતાલી પડખું બદલતા બોલી, સુવા દે મને, અને તું પણ સૂઈ જા. માય ગોડ, જબરી છે. મને તડપાવવામાં તને મજા આવે છે, ખરું ને? ઓકે, હું એમ જ સમજીશ આપણો સંબંધ ખતમ. મનોમન બફડતો અભિનવ મોં લટકાવીને તેના બર્થ ઉપર સુવા ચાલ્યો. હે ભગવાન, હું 3 વર્ષથી મિતુના વિરહમાં મારી જાતને સંભાળી રહ્યો હતો. માંડ માંડ ભૂલેલો તેને જોતા હું વિચલિત થઈ ગયો. એમ થાય છે ક્યાંક ભાગી જાઓ. ટ્રેનમાંથી ભૂસકો મારવાનું મન થઈ ગયું, અને તેનો અમલ કરવા જ તે ઊભો થયો ને મિતાલી સાઈડ બદલતા બોલી, ક્યાં ચાલ્યો? મને ડર લાગે છે. તું અહીં જ રહેજે. તો સાથે રહેવાનો કોલ આપને. દબાયેલો તેના અવાજને ગળી ગયો. હું આવશું કહેતા અભિનવ ધમધમાટ ચાલતી ટ્રેનના બંધ ડોર પાસે આવીને ખોલવાનો પ્રયત્નમાં હતો ને પાછળથી આવેલ પોલીસમેનને જોતા અટકી ગયો. પોલીસમેન તેમની સ્પેશિયલની નાની સીટ ઉપર બેઠો ન છૂટકે. અભિનવ
ચૂપચાપ તેના બર્થ ઉપર સુવા ચાલ્યો. મિતાલી આરામથી ટ્રેનના અવાજમાં તેના નસકોરાનો અવાજ છુપાવતા સૂતી હતી. ગજબની છે, તું કેવી આરામથી સૂતી છે. અહીં મારી ઊંઘ હરામ થઈ ગઈ છે. તને શરમ નથી આવતી? પુરુષ જાત ઉપર અત્યાચાર કરતા હું તને મારા પ્રેમમાં ફરીથી પાગલ કરીને જ રહીશ, કહેતા અભિનવે લંબી તાણી 2 દિવસ તો મિતાલીનો લગ્નમાં સાથ મળશે. આંખોમાં કાલની શુભ પ્રભાતની કલ્પના કરતા તે નિદ્રાધીન થયો. સવારના 6 વાગે મિતાલીએ અભિનવને ઢંઢોળતા તે ઝબકીને જાગી ગયો. તેની સામે મિતાલીને જોતા ઘડીક ભર તો તે વિચાર કરતો થઈ ગયો. હું ક્યાં? હાલક ડોલક થતી ટ્રેનનો અહેસાસ થતા તે ઊભા થતા જ બોલ્યો, ગુડ મોર્નિંગ મિતુ ડાર્લિંગ. તેની આંખો જોતા બોલ્યો, યાર એટલો તો હક આપ. તું યાર સવારમાં મસ્ત લાગે છે. વહેલી ઉઠી ગઈ કે શું હજી તો વાર છે? ઘડિયાળમાં ટાઈમ જોતા બોલ્યો, 1.5 કલાક બાકી છે. ઉઠવા દે યાર, વધુ સમય તેની સાથે રહેવા દે. મનમાં વિચાર કરતા 5 મિનિટના સમયમાં અભિનવ ફ્રેશ થઈને સીટ પર આવતા જ બોલ્યો, યાર ચા તો પીવી જ પડશે. કેન્ટીન વાળો ચા લઈને આવ્યો હતો, મેં ઓર્ડર આપી દીધો છે, આવવો જોઈએ. થેન્ક્સ ડાર્લિંગ. તેની આંખો સામે જોતા બોલ્યો, સોરી યાર, પણ તું તૈયાર ક્યારે થઈ? મને ઉઠાડવો હતો ને. ટ્રેનની કેન્ટીન વાળો ચાના 2 કપ લાવીને મૂકતા મિતાલીએ નાસ્તાના ડબ્બામાંથી સૂકી પૂરી અને સુખડી કાઢતા બોલી, તને સુખડી ભાવે છે ને? તને ખબર તો છે મને સુખડી ખૂબ જ પસંદ છે, પણ સાચે હમણાંથી મેં સુખડી ખાધી નથી. ચા પીને લઈશ. ટ્રેનમાં ચાના 2 કપ સામે પડ્યા હતા. અભિનવ અને મિતાલી આંખો મિલાવતા ચા સાથે નાસ્તાને ન્યાય આપી રહ્યા હતા. કેમ મને આમ અજીબ નજરે જુએ છે? ચાનો કપ પરત મૂકતા અભિનવ મિતાલીને પૂછી બેઠો, સાચે તે 3 વર્ષથી સુખડી નથી ખાધી? દુઃખી થતા મિતાલીએ પૂછી બેઠી, હા મેં સુખડી ખાધી જ નથી. સુખડીનો એક ટુકડો આનંદપૂર્વક મોંમાં મૂકતા તે બોલ્યો, તું નહીં માને, હું ફક્ત રવિવારે જ 2 ટાઈમ ખાતો હતો. ઓફિસ દરમિયાન સવારે ચા પીને નીકળી જતો, રાતના સાદું ભોજન જમી લેતો. દરરોજ બહારનું ખાવાનો કંટાળો અને માંદા પડવાની બીક હંમેશા સતાવતી હતી. રવિવારે મિત્રો સાથે વિતાવતો. અભિનવનો સચ્ચાઈ ભર્યો ખુલાસો મિતાલીના દિલમાં સોસરવો ઉતરી ગયો. એટલે તું નબળો થઈ ગયો છે. મનોમન પોતાની જાતને કોસતી મિતાલી તેની સામું ટગર જોઈ રહી હતી. ચહેરા પર ચડાવેલ ચશ્મા સાફ કરતા બોલ્યો, સુખડી ન ખાવાની મેં પ્રણ લીધી હતી, એટલે તો તને જોયા પછી લોનાવાલાની ચીકી કેટલી બધી ખાવી. એકાએક મિતાલી ઊભી થઈ દોડીને ટોયલેટ બ્લોકમાં ભાગી. શું થયું આને? અરે તું પડી જઈશ, ટ્રેન કેટલી ફાસ્ટ ભાગે છે. અભિનવ ઊભો થઈ ગયો. ટોયલેટ બ્લોકમાં જતા મિતાલીની ધીરજનો બંધ તૂટી ગયો. આંસુ એક સામટા આક્રમણ કરતા તેના ચહેરાને તેના દિલને સાફ કરી રહ્યા હતા. હું પણ ક્યાં ખોટું ડિસિઝન લઈ બેઠી. તું યાર મારું કેટલું ધ્યાન રાખતો હતો. અરે રસ્તામાં ચાલતા તું હંમેશા બહારની તરફ રહેતો, હાથ પકડીને રસ્તો ક્રોસ કરાવતો. અરે અત્યારે પણ હું પડી ના જાઉં તે માટે મારી પાછળ દોડ્યો હતો ને. બપોરે નાસ્તાનો ડબ્બો કાઢતા કેવો મને કમરેથી પકડીને બેઠો હતો. લૂંચા કહેતા તે હસી પડી. ચહેરા પર પાણીની છલકો મારી. હાથ વગા દુપટ્ટાથી ચહેરો સાફ કરી. ચશ્મા ચડાવ્યા. ડગમગતી ચાલે તેના કમ્પાર્ટમેન્ટમાં આવતા અભિનવની બાજુમાં તેના પગ પર માથું મૂકી સુતા બોલી, મને થોડી વાર સૂઈ જવા દે. કેમ, શું થયું? તેના ચહેરા પર હાથ ફેરવતા અભિનવ બોલ્યો, શું વાત છે મિતુ? ચક્કર આવે છે કે શું? અરે ના, કહેતા તેણે આંખો બંધ કરી સુવાનો પ્રયત્ન કરી રહી હતી. તેના ચહેરા પર માથા પર
બરડા પર અભિનવનો પ્રેમાળ હાથ ફરી રહ્યો હતો. બહુ ટાઈમે, સાચે જ બહુ જ ટાઈમે અભી તારા હાથના સ્પર્શે મને હળવી કરી નાખી. મારે તારી પાસે આવવું તો છે, પણ એક મન ના પાડી રહ્યું છે. પત્નીના ગાલ પર કિસ કરવાની ઈચ્છા હોવા છતાં સહજતાથી હાથ ફેરવતા તે બોલ્યો, ચાલ ઉઠ, સ્ટેશન આવી ગયું છે. એમ જ હોય તો ત્યાં જઈને આરામ કરજે. ચાલ ઊભી થા. સફાળી જાગી જતા તે ફટાફટ ઊભી થઈ ગઈ. માથાના વાળ સરખા કરી ચશ્મા ચડાવતા બોલી, સરસ નીંદર આવી ગઈ હતી. તારો પગ દુખી ગયો હશે. બંને બેગ ઉઠાવી ટ્રેનના કોરિડોરમાં આવી સ્ટેશન આવવાની રાહ જોતા બંને ઊભા હતા. અરે હા, કિશોર લેવા આવે છે. તેનો ફોન હતો. આપણને તેના ઘરની નજીકની હોટલમાં ઉતારો આપ્યો છે. આપણે સાથે રહેવાનું છે. પ્રશ્ન આનંદિત હતો કે નહીં તેનો વિચાર કરતા બોલ્યો, પતિ પત્ની સાથે જ રહીને. તારી ઈચ્છા જો ના હોય તો કિશોરની દીકરીના રૂમમાં ગોઠવાઈ જજે. આપણા પાણીદાર સંબંધની બધાને ખબર જ હશે. તું ચિંતા ન કર. લગ્ન કાલે છે. કાલ સુધી તારે સહન કરવું પડશે. તું ચિંતા ના કરતી. મારા તરફથી તને કોઈ પણ પ્રકારની તકલીફ પડશે નહીં, એટલો વિશ્વાસ રાખજે. કુલી સામાન સાથે સ્ટેશનની બહાર નીકળતા કિશોર પર અભિનવની નજર પડતા દોડીને કિશોરને ભેટતા બોલ્યો, સાલા જાડો થઈ ગયો છે. તારે દોડાદોડ કરવાની ક્યાં જરૂર હતી? બધી વાત છોડ. પત્ની સાથે ઝઘડ્યો તો નથી ને? કાનમાં ધીમા અવાજે પૂછી લીધું. થેન્ક્સ કિશોર. હજી પણ તેનું મન ડગમગું છે. પ્રેમ તો કરતી લાગે છે, પણ સાથે રહેવા માંગતી નથી. ધીમા પગલે મિતાલી નજદીક આવતા, વેલકમ મિતાલીજી. બસ લગ્નમાં દીકરી કવિતાને સાચવી લેજો. શ્યોર. ગાડીમાં સામાન ગોઠવાઈ ગયો હતો. કિશોરની સાથે અભિનવ આગળ બેસતા મિતાલી પાછળ ગોઠવાઈ ગઈ. ગાડી સ્ટાર્ટ કરી આઈનામાંથી મિતાલીની સામે જોતા કિશોર બોલ્યો, કેવી રહી તમારી ટ્રેનની સફર? સૂચક પ્રશ્નને સમજતા મિતાલીને વાર ક્યાં લાગે છે. ઠીક ઠીક. લાંબી મુસાફરીમાં તમારા મિત્રએ મને સંભાળી લીધી હતી. ત્રણેય સાથે અલગ અલગ અર્થ કાઢતા ખડખડાટ હસી પડ્યા. લગ્નનો પ્રોગ્રામ અને બાકી રહેલી કામગીરીની ચર્ચા કરતા કિશોરે હોટલના ગેટ પર ઉતરતા બોલ્યો, તમારો રૂમ નંબર 405 4th ફ્લોર છે. આંગળી ચિંતા સામે મારો બંગલો છે. બસ તમે જલસા કરો. એમ કેમ અમે તારા ઘરે સારા જ હતા. તારે કંઈ પણ કામ હોય તો અમે મદદ કરતા ને. કિશોરભાઈ, કવિતા શું કરે છે? મને તેની પાસે લઈ ગયા હોત તો? તમે ચિંતા ના કરો. તે બધા હોટલમાં જ આવી જવાના છે. લગ્ન પણ આ હોટલમાં જ છે. તમે ફ્રેશ થઈ જાઓ. હોટલમાં ઉતરતા જ અભિનવનો આનંદ સમાતો ન હતો. મિતાલી સાથે 2 દિવસ એક જ રૂમમાં રહેવાની, તેના સાનિધ્યમાં ભટકાઈ ગયેલ પ્રેમને પ્રાપ્ત કરવાનો પ્રયાસ, વેગવાન બનવાનો ચાન્સ મળ્યાનો આનંદ છલકાતો મિતાલી જોઈ રહી હતી. મરક મરક મુસ્કરાતા પત્નીની સાથે જોતા મિતાલી બબડી જબરી ફસાઈ ગઈ. ગમે તે બહાને કિશોરભાઈની દીકરીના રૂમમાં સુવા તો જતી જ રહીશ, પણ કેવી રીતે? અભિનવે એક જ રૂમમાં હોવાનું પ્લાનિંગ તો નથી કર્યું ને? તેની સામે શંકાથી તે જોઈ રહી હતી. શું વિચારે છે મિતુ? કાંઈ નહીં. ઘર યાદ આવી ગયું. ભાઈનો દીકરો નાનો મુન્નો યાદ આવી ગયો. મોટો થઈ ગયો હશે ને? 3 વર્ષ તો ખરું ને? અરે ના, 4 વર્ષનો થઈ ગયો. લિફ્ટમાં સામસામે સૂચક દ્રષ્ટિએ એકબીજાને નિહાળતા હોટલના ચોથા માળે આવી ગયા. પહોળા વિશાળ કોરિડોરમાંથી પસાર થઈ 405 નંબરની રૂમ પાસે આવીને લોક ખોલી અભી ખુશીનો માર્યો મિતાલીને અંદર જવાનો આગ્રહ કરતા, સ્ટાઇલ મારી જબરો છે. તું મને ખબર હોત કે આપણે એક જ રૂમમાં રહેવાનું છે તો હું આવત જ નહીં. ન છૂટકે. રૂમમાં બંને એક સાથે દાખલ થયા. હોટલના કોરિડોરમાંથી મિતાલીને નામનો સાદ સાંભળતા બેગ અને પર્સ મૂકી રૂમની બહાર તેણે જોયું.
એક નાજુક પતલી અત્યંત સ્વરૂપવાન છોકરી ગુલાબી ગાઉનમાં મિતાલી આંટી કહેતા દોડીને આવી રહી હતી. નજીક આવતા તે બોલી, તમારે પાસે રોકાઈ જવાનું છે. હું એકલી છું અને મને કોઈ સમજ પડતી નથી. રાત્રે ગરબાનો પ્રોગ્રામ છે. સખીઓ પણ જુઓ ને ક્યારે આવશે. આવે તો પણ તમે તો વડીલ છો. તું કવિતા ખરું ને? તારા કારણે તો હું આવીશું. અભિનવ સાથે વ્યંગથી જોતી મિતાલી બોલી, ક્યાં રૂમમાં છે? તું તમે ચાલો, તમારી બેગ તો હોટલનો સ્ટાફ લઈ આવશે. પ્લીઝ. અભિનવની સામું જોતા, સોરી અંકલ, તમારે એકલા રહેવું પડશે. નો પ્રોબ્લેમ બેટા. મિતુ, તારી બેગ હું મૂકી જાઉં છું. તું ફ્રેશ થઈ જા. બેટા, કવિતા મારે લાયક કામ હોય તો બેશક મને કહેજે. કિશોરને પણ પૂછવાની જરૂર નથી. શ્યોર અંકલ. આનંદથી ઉછળતી કવિતા મિતાલી સાથે તેના રૂમમાં ચાલી. પાછળ વળીને મિતાલી અભિનવની સામું જોઈ કિસ કરતા ઓઠની મુદા બનાવી સોરી કહેતા કવિતા સાથે તેના રૂમમાં અદશ્ય ગઈ. એની માને પોતાના રૂમમાં આવતા બેગને ધકેલતા પોતાના નસીબને કોસતો બૂટ મોજા કાઢી હોટલમાં રૂમના બેડ પર પટકાયો. વાહ બેટા વાહ, શું તારા નસીબ છે. અરે યાર, હું તને તારી મરજી વગર કંઈ કરવાનો ન હતો. શું, શા માટે ચાલી ગઈ? 3 વર્ષ ક્યાં ઓછા હતા. અને હું તો તેને એકાંતમાં મળી મારા પ્રેમની અનુભૂતિ કરાવતો, મારા દિલની વાત કરતો. પણ તું તો હું પર પુરુષ હો એવો મારો ઘાટ કર્યો. આંખો બંધ કરી ક્યાંય સુધી બેડ પર પડ્યો રહ્યો, ન છૂટકે ફ્રેશ થવા. અભિનવ બાથરૂમમાં ચાલ્યો. આલિશાન બાથરૂમમાં સ્નાન કરવાનું ભૂલીને શાવર ચાલુ કરી મિતાલીના વિચારમાં ક્યાં સુધી ઊભો રહ્યો. ગરમ પાણીનો ફુવારો તેના શરીરનો થકારો દૂર કરી રહ્યો હતો. શરીર કોરું કરી ગીત ગુનગુનાવતો અભિનવ અધકચરો ટુવાલ લપેટી રૂમમાં આવતા જ ડોરબેલ રણગ્યો. માથાના ભીના વાળને હાથ વડે ઝંઝોટતા તેણે બારણું ખોલ્યું. અરે મિતુ! અધકચરા લપેટાયેલા ટુવાલમાં પત્ની મિતાલીને જોતા તેની ભેટવાની ઈચ્છાને માંડ માંડ રોકી બોલ્યો, અંદર તો આવ, હું કપડાં બદલી લઉં. ના, હું મારું પર્સ ભૂલી ગઈ હતી. આવને પ્લીઝ. અરે આવ તો ખરી. મિતાલીને પણ આવવાની ઈચ્છા ખૂબ જ હતી. કવિતાની સખીઓ આવી જતા અને તે એકલી પડી ગયાનો અનુભવ થતા પર્સને બહાને આવી ગઈ. અભિનવનું આમંત્રણ મળતા અંદર આવીને મિતાલી સોફા પર આરામથી બેઠી. રૂમનું મેઇન ડોર બંધ કરવા ઊંચા કરેલ હાથને કારણે ટુવાલની પકડ ઢીલી પડતા તે સરક્યો. એકાએક ગભરાઈને ટુવાલ ઉઠાવવા જતા મિતાલીનું ખડખડાટ હાસ્ય રૂમમાં છવાઈ ગયું. બસ ને યાર, તું તો મારી પત્ની છે, મનમાં બબડ્યો. સોરી કહેતા તે બીજા રૂમમાં કપડાં બદલવા ગયો. સોફા પર આરામથી મુદ્રામાં સૂતેલી મિતાલી એકાએક ઊભી થઈ બીજા રૂમમાં અંદર દાખલ થઈ. અભિનવ અંદર આવતા તે બોલી, અભિનવ થોડા સ્માઇલ સાથે ટુવાલ ફગાવીને પેન્ટ પહેરવાડી તૈયારીમાં હતો ને મિતાલીને અંદર જોતા શોભીલો પડી ગયો. અરે યાર, હજી નાગડો છે કહેતા અટકી ગઈ. તું બહુ ઢીલો, આટલી વાર બધી વાર કપડાં બદલાવતા તું યાર એકદમ, મનમાં બબડ્યો. જાણીને તું અંદર આવી છે. મને ખબર છે તારા પ્રેમની મહેકને હું જાણી ગયો છું. જોને હમણાં જ દોડીને મને વળગી પડશે. નજીક આવવા મિતાલી બોલી, તારી બેગ બતાવ, કેવા કેવા કપડાં લાવ્યો છે તે જોઉં તો ખરી. મિતાલી બેગમાં રહેલા કપડાં તપાસી રહી હતી. અભિનવ તેની ખુલ્લી આંખો સામે જાણે સપનું જોઈ રહ્યો હતો. બેગ ચકાસતી મિતાલીને પાછળથી પકડીને પ્રેમ કરવાનું મન થયું હોવા છતાં મક્કમ મન રાખી તે તેની નજીક આવી. બેગમાં રહેલ કપડાની જોડ બનાવતા તે દિલની ધડકન સાંભળતા વ્યસ્ત બન્યો. મિતાલીની સાડીઓ છેડો સરકતા તે વિહમણ બની ગયો. તેનાથી 6 ઇંચ દૂર મિતાલીના સુમધર ચહેરા પર
સાધારણ બેસી ગયેલા ગાલ પર કિસ કરી બેઠો. ઝૂકીને ચેક કરી રહેલી મિતાલી ઊભી થઈ ગઈ. સાડીનો છેડો સરખો કરી તેની છાતીમાં મુક્કાથી પ્યારનો પ્રહાર કરતા વળગી પડી. તેની આંખના દળદળ આંસુ અભિનવને પીઘળાવી રહ્યા હતા. અરે ક્યાં ખોવાયો તું? એકાએક વિચારોમાં આવેલું સપનું જોતા મિતાલીના અવાજથી ચોંકી ગયો. મિતાલી તેને વિચારોમાં જકડાયેલ જોતા બોલી, દરેક કપડાની પસંદગી તે સારી કરી છે, મને ગમી. મિતાલીના જાગૃત સપનાનો ભંગ થતા તે સળસક બન્યો. ગરબામાં કપડાની જોડી કાલે સવારના કપડાં અને લગ્નમાં પહેરવાનું સૂટ અલગ કાઢીને મિતાલી ગોઠવતા તેની સાડીનો શેડો સરખો કરતા બોલી, મારી તો કાલે રાતની ટિકિટ કિશોરભાઈએ મોકલી છે. તારીખ ક્યારની છે? હજી પણ અભિનવ મિતાલીના પ્રેમમાં તેના સપનામાં રાચતો હતો. અરે યાર, પ્રત્યક્ષ મારી પ્રીતમ માને હું ભેટી શકતો નથી. અરે ટચ કરતા પણ મને બીક લાગે છે. મારી સાથે રહેવા મંજૂર થાય એટલું જ મારે માટે બસ છે. અભી ક્યાં ખોવાયો? તારી ટિકિટ ક્યારની છે? મોબાઈલ ફોનમાં તેની ટિકિટ ચકાસતા બોલ્યો, ચાલ નસીબ સારા છે, મારી પણ રાતની ટિકિટ છે. તારી ટિકિટ બતાવતો ખરી. કહેતા તે મિતાલીની નજદીક આવ્યો. તેની ટિકિટ જોતા ફરીથી આપણી સાથે ટ્રેનમાં હોઈશું કહેતા અભિનવે તેને ઊંચકી લીધી. ઉતાર મને ઉતાર, તું એમ ના સમજીશ હું તારા આવવામાં નથી. અભિનવની પકડ ધીમે ધીમે ઢીલી થતા મિતાલી ધીમી ગતિએ તેના શરીર સાથે ઘસાઈને નીચે સરકી રહી હતી. મિતાલીની આંખોમાં ગુસ્સા કરતા પ્યાર જણાઈ આવતું હોવા છતાં અભિનવ કાંઈ કરી શકતો ન હતો. તે જબરજસ્તી તેને પ્રેમ કરવા માંગતો ન હતો. ક્યાંક મારું અપમાન, અરે પ્રેમમાં માન શું અને અપમાન શું? માંડ માંડ 3 વર્ષે એનો ચહેરો જોયો અને વાતો પણ ઘણી કરી. એ ક્યાં ઓછું છે? લવ યુ. ડોરબેલની રિંગ વાગતા મિતાલીની બાજુમાં બેઠેલો અભિનવ ઊભો થયો. ડોર ખોલતા વેટર હાથમાં ટ્રે સાથે હાજર હતો. ચાના 2 કપ, કીટલી અને નાસ્તાની પ્લેટ ટેબલ ઉપર મૂકતા બોલ્યો, કિશોરભાઈના દરેક ગેસ્ટને નાસ્તા પાણી જમવાનું અહીં હોટલમાં જ રાખ્યું છે. કોઈ પણ જરૂરિયાત હોય તો અમે હાજર છીએ. ઓકે વેટર. ચાલી જતા ડોર બંધ કરતા પાછો અભિનવ હસી પડ્યો. કેમ, શું વાત છે? મલકાય છે કેમ? ટુવાલ સરક્યાની ઘટના યાદ આવતા તે બોલ્યો. ચાલ્યા વગર મિતાલી પાસે સોફા પર આવ્યો. બંને જણા ચૂપચાપ નાસ્તો કરી રહ્યા હતા. મૌન ભરેલી બંનેની ભાષા ઘણું બધું કહેવા તત્પર હતી. પરંતુ શરૂઆત કોણ કરે? સૌથી વધુ ડર અભિનવનો હતો. મિતાલી પણ ઈગો છોડવા તૈયાર ન હતી. તેણે સ્થાપિત કરેલી કડકાઈ તે છોડવા માંગતી ન હતી. લગ્નમાં 2 દિવસ તો ક્યાં ચાલી ગયા. એકબીજાના સહવાસમાં જીદી પ્રેમ ઘૂંટાતો બંને જણ અનુભવી રહ્યા હતા. એક જ રૂમમાં સાથે રહેવાનો ચાન્સ પણ મિતાલીએ ગુમાવીને કિશોરની દીકરી સાથે રહેવાનો વ્યવહારિક નિર્ણય લીધો હતો. તે સાથે જ અભિનવને તેના દુઃખનો અંત છેટો લાગ્યો. રાતના 9 વાગે પ્લેટફોર્મ પર ગાડીની રાહ જોતા અભિનવ અને મિતાલી કિશોરની દીકરીના લગ્નમાં થોડા નજીક આવ્યા. હજુ પણ સમાધાનની શક્યતા જોતા અભિનવ હિંમત હાર્યો ન હતો. મિતાલીનો અખૂટ પ્રેમ અભી જોઈ ચૂક્યો હતો, પરંતુ તેનું વર્તન અભિનવના માન્યમાં આવતું ન હતું. તેના મગજમાં ચાલી રહેલી ગઠમથલ હજી પણ તે જ કરી શક્યો ન હતો. ટ્રેન આવતા બંને પતિ પત્ની તેમના કોચમાં ગોઠવાયા. કોચમાં આવતા ટ્રેનના બર્થ ઉપર મિતાલી સુવાની વ્યવસ્થા કરવા લાગી. ટ્રેનમાં બાજુના 2 પેસેન્જરને જોતા અભિનવ બબડ્યો, પણ ખરો, ચાલો ત્યારે ચૂપ સૂઈ જઈએ. અહીં પણ છેલ્લે છેલ્લે વાત થવાના કોઈ ચાન્સ લાગતા નથી. મિતુ, તારું સ્ટેશન સવારના 9 વાગે આવશે. હું ઉઠી તો જઈશ, પણ તું અલાર્મ મૂકી દે. યાર, મને ઊંઘ તો આવે છે. કમ્પાર્ટમેન્ટમાં 4 બર્થ હતા. મને ઉપર ફાવશે, તું નીચે સૂઈ જા. કહેતા મિતાલી સડસડાટ ઉપરના બર્થ ઉપર ચાલી ગઈ. અરે વાહ, શું તારી સ્પીડ છે! મિતાલીને ચાદર ઓઢાડી તે માથા પાસે ઊભો રહી કાનમાં ધીમેથી બોલ્યો, લવ યુ. 3 વર્ષ ક્યાં ગયો હતો? સુવા દે મને. માય ગોડ, વાત કરવાનો કોઈ ચાન્સ નથી. પાછો કાન પાસે આવતા બોલ્યો, અમદાવાદ આવવું ફાવશે. કેમ, મારું ઘર તો
અંકલેશ્વર છે. ભાઈ નિખિલ, તેની પત્ની નૈના અને નાનો મુન્નો મારી રાહ જોતા હશે. મિતાલીની આંખોમાં ચમક દેખતા અભિનવ ઢીલો પડ્યો. હે ભગવાન, હવે તો બાજી મારા હાથમાંથી ચાલી ગઈ છે. તું કરે તે ઠીક. અભિનવ નીચેના બર્થ પર લાંબી તાણીને સૂતો. વાતો તો ખૂબ જ કરવી છે, પણ મીતુ ભાવ આપતી નથી. ઉપરના બર્થ પર પટકું બદલેને સૂતેલી મિતાલી પાસે ફરિયાદોનો ઢગલો હતો. તે ક્યારેય સોલ્વ થાય તેમ ન હતો. મારી નાની નાની પોલીસ ફરિયાદ, બે બિચારાએ ક્યારેય મને ફરિયાદ કરી નથી. હું પણ ઘરે મોડો આવે તો આટલું બધું મોડું કેમ? આવતાની સાથે ફરિયાદ, વહેલું આવે તો ઓહો, સૂરજ કઈ દિશામાં આથમ્યો છે. જમવાનું ના પાડે તો હું બબડતી, તારી તબિયત તો ઠીક છે ને? પૂછવાને બદલે ગુસ્સો કરતી. બહાર જઈએ ત્યારે હું એના આનંદમાં વિક્ષેપ પાડી દેતી અને અમે ઝઘડીને ઘરે આવતા. દરેક બાબતે હું એને ટોકતી. એ બિચારો સહન કરતો. મારું ધ્યાન રાખવાવાળા મારા પતિને મેં જ પાણીનો ગ્લાસ ઉછાળ્યો હતો. ગુસ્સે થવા મેં જ મજબૂર કર્યો હતો. હા, પણ તેણે મને મારવાનું ના હોય. આંખમાંથી પડતા આંસુને લૂસવા માટે ડ્રેસનો દુપટ્ટો શોધતા તે નિશાસો ખાઈ બેઠી. અભિનવ જાગતો હશે તે વિચાર આવતા પટકું બદલી નીચેના બર્થ ઉપર સૂતેલા અભિનવ તરફ નજર કરવાનું ચૂકી નહીં. અભિનવ ઉપરની તરફ નજર કરીને હાથના બંને પંજામાં માથું રાખી ઊંઘ આવતી હોવા છતાં મિતાલી સાથે વાત કેમ કરવી તેનું પ્લાનિંગ કરી રહ્યો હતો. મિતાલીનો ચહેરો નીચે તરફ નજર કરતો અભિનવ જોઈ ગયો હતો. યા જાગે છે, મારી સાથે વાત કરવા માંગતી હશે. ગાડીની ધીમી બ્રેક વાગી. એક ધીમા આંચકા સાથે ટ્રેન ઊભી રહેતા કમ્પાર્ટમેન્ટમાં મુસાફરી કરતા બે પેસેન્જર ઉતરવાની તૈયારી સાથે બહાર નીકળી ગયા. વાહ, પાછો કમ્પાર્ટમેન્ટ ખાલી. હવે કોઈ ના આવે તો સારું વિચારતા તે ઊભો થયો. કમ્પાર્ટમેન્ટની બહાર નીકળવા જતો હતો ને અભી 1 મિનિટ કહેતા મિતાલી બેઠી થઈ ગઈ. મારે જવું પડશે. ઉપરના બર્થ ઉપર થી ઉતરવા જતી હતી ને પત્નીનો હાથ પકડી ઉતારતા તેણે લગભગ ઉંચકી લીધી. તું યાર, મને મારું ધ્યાન રાખતા મને આવડી છે. આટલી બધી કેર ના કર. કાલથી પાછી કહેતા તે અટકી ગઈ. અરે મને ઉતાર, તું પડીશ અને મને પણ પાડીશ પ્લીઝ. અભિનવના હાથમાં આવેલો આ સુંદર મોકો તે છોડવા માંગતો ન હતો. ઉચકાયેલી મિતાલીના ચહેરા પર કિસ કરવાનું અભી ક્યાંથી ચૂકે? બદમાશ છે તું. કેમ તે તો મને બોલાવ્યો હતો. પછી સ્માઇલ આપતી મિતાલી ને કોરિડોરના આછા પ્રકાશમાં ટોયલેટ સુધી જતા તે જોઈ રહ્યો હતો. ગાડી ધીમી ગતિએ સ્ટેશન છોડી રહી હતી. મિતાલી ધીમા પગલે સાચવીને ટોયલેટમાંથી બહાર આવી. વોશ બેસિનમાં હાથ ધોવા જતા બહાર આવીને ઉભેલા અભિનવને તરફ જોતા બોલી, તું કેમ અહીં ઊભો છે? તારી રાહ જોતો હતો. ચાલુ ટ્રેનમાં હલક ડોલકમાં તું પડી ના જાય તેના બંને ખંભા પર હાથ રાખી પાછળથી પ્રોટેક્ટ કરતા અભિનવ તેની સીટ સુધી લઈ આવ્યો. ચાલ, ચડાવ મને બર્થ ઉપર. ઓહ, એકાએક ખુશીના માર્યો અભિનવ તેને ઊંચકીને સપોર્ટ આપતા ફરીથી મજેદાર કિસ કરી બર્થ ઉપર ચડાવતા બોલ્યો, પહેલા તો તું ફાસ્ટ ચડી ગઈ હતી. બસ તું મને ચડાવે તેમ મારી ઈચ્છા થઈ. મારા એવા કેવા અહોભાગ્ય. બસ કાલ સવાર સુધી જ તું મારી સાથે છે. બર્થ ઉપર સૂતા મિતાલી બોલી, શું થાય? આપણા કર્યા આપણે ભોગવી રહ્યા છીએ. મેં તો અમદાવાદ પાછા નહીં જવાનો નિર્ણય કર્યો છે. તેને આખરી નિર્ણય ન બનાવો પ્લીઝ. લગ્ન જીવનના અંતિમ પડાવમાં પતિ પત્નીએ જુદા રહેવું યોગ્ય નથી. આપણા જીવનમાં બનેલી ઘટના દરેકના જીવનમાં બનતી હોય છે. આપણા બંનેનો વાંક હોઈ શકે છે. ફરિયાદને ભૂલીને સમસ્યાનું નિવારણ કરવું જોઈએ. પ્રેમ ભર્યું જીવન શું તારે જીવવું નથી? મારે તો જીવવું છે. થાય ભૂલ થાય, પરંતુ ફરી ન થાય તેવો સંકલ્પ પણ આપણે કરીશું. આપણે સાથે જ અંતિમ શ્વાસ સુધી જીવવાનો સંકલ્પ કરીએ. બસ હવે અભી બસ. આપણો પ્રેમ રહેશે જ શું? દૂર રહેવાથી પ્રેમ ખતમ થઈ જશે. આ પણ તારે શું મજબૂરી છે? સમાજનો ડર લાગે છે. તારી ભૂલ થાય છે. તું મને ખૂબ જ પ્રેમ કરે છે, કદાચ મારા કરતાં પણ વિશેષ. તો
તો શા માટે આપણે દૂર રહીએ? હું વિચારીશ, મને વિચારવાની તક આપ. મને ડર લાગે છે આપણી વચ્ચે ફરીથી ઝઘડો થાય. એના કરતાં આપણે દૂર સારા. આ એવી ઉંમર છે, આપણને એકબીજાના સહારાની જરૂર છે. દીકરો કે દીકરાની વહુ તો અમેરિકા છે. તું તારી માને ત્યાં ક્યાં સુધી રહીશ? શા માટે ભાઈ ઉપર બોજ બને છે? તેના ચહેરા પર આંગળીઓ ફેરવતો બોલ્યો. જીવીએ છીએ ત્યાં સુધી તો એકબીજાને પૂરક બનીને શા માટે જીવી ન શકીએ? મમત છોડ, ચાલ અમદાવાદ. મેં કહ્યું ને, હું વિચારીશ. ઓકે, હું તને ફોન કરતો રહીશ. ગાલ પર ચૂંટલો ભરતા બોલ્યો. ચોક્કસ, તું તારી તબિયતનું ધ્યાન રાખજે. બહારનું ખાવાનું ઓછું રાખજે. ટાઈમસર દવા લેજે. અરે યાર, મિતાલીએ નહીં આવવાનું નક્કી કરી ચૂકી લાગે છે. 3 વર્ષથી મારું ધ્યાન રાખું જ છું ને મનોમન બબડતો. અભિનવ તેના બર્થ ઉપર આવતા સૂઈ ગયો. વિચારાના પ્રવાહ અટકાવવાનું નામ લેતા ન હતા. તે સટાર ટ્રેનના ખટર-પટર અવાજમાં તે નિદ્રાધીન થઈ ગયો. સવારના 8 વાગી ચૂક્યા હતા. મિતાલી તૈયાર થઈને અંકલેશ્વર આવવાની રાહ જોતા બેઠી હતી. અભિનવની પાસે આવી તેને ઢંઢૂરતા તે સફાળો જાગી ગયો. તેની નજીક મિતાલીને જોતા, અંકલેશ્વરની વાર છે. અરે ના, બસ તૈયારી જ છે. ઊભો થા, પછી તું એકલો પડી જઈશ. અને સામાનનું ધ્યાન રાખજે. તો ચાલ ને અમદાવાદ. રોકાઈ જાને પ્લીઝ. સોરી અભી, લવ યુ. તું સમજ. ગાડી ધીમા પગલે અંકલેશ્વર સ્ટેશને આવતા ઊભી રહી. બહારના સ્ટેપ પર પાસે મિતાલી તેની બેગ સાથે ઊભી હતી. તેની પાછળ દુઃખી મનને ઊભેલો અભિનવ મિતાલીને ઉતરતા બેગ સાથે નીચે ઉતર્યો. ભાઈ નિખિલ, તેની પત્ની નેના અને 4 વર્ષનો મુન્નો સ્ટેશન પર જોતા મિતાલીની ખુશીનો પાર ન રહ્યો. ગુડ મોર્નિંગ જીજાજી, અભિનવને પગે લાગતા બોલ્યો. કેવી રહી મુસાફરી? આંખ મારતા બોલ્યો. સાચું કહેજો. અભિનવની આંખોમાં ખુશી જણાઈ આવતી હતી. અરે તમે નીચે તો ઉતરો. ગાડી સ્ટેશન પર 10 મિનિટ સુધી ઊભી રહેવાની છે. વાર વાર ઘડિયાળમાં ટાઈમ જોતા અભિનવ હડબડી રહ્યો હતો. જીજુ, તમે ચિંતા છોડો. ટ્રેનની વેટસિંગ વાગતા નાના મુન્નાને ઉચકીને ઊભો રહેલ અભિનવે મુન્નાને નિખિલને સોંપતા ટ્રેનમાં ચડી ગયો. મિતાલીની ખુશીનો પાર ન હતો. નિખિલ, તું મને લેવા જ આવ્યો છો કે મૂકવા? આંખ મારતા મિતાલીએ અભિનવને અંદર ધકેલતા ટ્રેનમાં ચડી ગઈ. અરે કેમ? ટ્રેનમાં કાંઈ રહી ગયું તો નથી ને? ગાડી ચાલુ થઈ જશે. થવા દે, મારો પ્રેમ રહી ગયો છે. ખડખડાટ હસતા મિતાલીએ ભાઈ નિખિલને થેન્ક્સ કહેતા તેની બેગ અંદર લીધી. મિતાલીના આ નવા હુમલાથી અભિનવનું મગજ કામ કરતું બંધ થઈ ગયું. અભિનવે એક ઝાટકે ખુશી મળતા તેની આંખોમાં આવેલ આંસુને મિતાલી દુપટ્ટાથી લૂસવા જતા તેને અટકાવતા બોલ્યો. આવવા દે આંસુને, મન ભરીને આવવા દે. તેમને મારી ખુશીનો અંદાજ આવી ગયો છે. પણ આમ એકદમ કેમ? આ બધો આઈડિયા નિખિલનો હતો. કિશોરભાઈનો ફોન આવતા નિખિલે તારી અને મારી ટિકિટ કઢાવી લીધી હતી અને રિટર્ન પણ તારી સાથે અમદાવાદની. મને ખૂબ જ દુઃખી જોતા નિખિલે મને સમ આપી મનાવી લીધી હતી. ભૂલ તો મારી જ હતી. મેં લાંબુ ખેંચી જિંદગીના 3 વર્ષ જે કદી પાછા આવવાના નથી તેનો ભોગ લીધો. લુચી નિરંતર ટ્રેનમાં તેની સામે જોઈ મુસ્કુરાતા અભિનવે જિંદગીના અંતિમ પડાવતો તેનો પ્રેમ પરત મળતા તેને આનંદનો પાર ન હતો અને તે પૂછી બેઠો, બીજા જન્મમાં પણ તું સાથ આપીશ ને? વિચારીશ. મિતાલીના શબ્દો તેના કાને પડતા બોલ્યો. કન્ફર્મ તે સાથ આપશે. મિત્રો, આજે વાર્તા પૂરી થઈ. તમે અહીંયા સુધી સાથ આપવા બદલ આભાર. તમારે શું કહેવું છે વાર્તા વિશે એ કોમેન્ટમાં જણાવજો અને પસંદ આવી હોય તો લાઈક કરી તમારા મિત્રો સાથે વધુમાં વધુ શેર કરજો. અન્યથા ચેનલ પર નવા છો તો ચેનલને દરરોજ નવી વાર્તા સાંભળવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા ખુશખુશાલ રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગબલી. અને મિત્રો, અમારાથી આ વાર્તામાં કોઈ પણ જાતની ભૂલ થઈ હોય, કોઈ શબ્દમાં, કોઈ બોલવામાં, તો અમને તમે ચોક્કસ કોમેન્ટ કરીને જણાવી શકો છો. એટલે અમે કંઈક
સુધારવાનો પ્રયત્ન કરીએ. તો તમે જેવી ગમતી હોય એવી વાર્તા કહેશો